हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। સ્વાયત્ત સંસ્થા હોય કે સ્વરાજકીય શાસકો બાદ હવે અધિકારીઓ માટે પણ બાપી કી પેઢી। વિદ્યાનગર ચીફ ઓફિસરની બદલી થતાં ઘરસામાન માટે પાલિકાના વાહનના ઉપયોગ પર વિવાદ। રાજ્ય સરકાર સમયાંતરે સરકારી વાહનોના ઉપયોગ માટે સૂચનો આપતી હોય છે, પરંતુ આણંદ પંથકમાં સ્વાયત્ત હોય કે સ્વરાજકીય સંસ્થા, શાસકો બાદ હવે અધિકારીઓ પણ સંસ્થાને બાપી કી પેઢી સમજતા હોય તેમ અગાઉ ખંભાત પાલિકા હોય કે જિલ્લા પંચાયતના શાસક હોય, સંસ્થા ગાડીના પક્ષના કાર્યક્રમમાં ઉપયોગ કરવા ઉપર પણ વિવાદ ઉઠ્યા હતા। બાદ હવે વિદ્યાનગર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી દેવગઢ બારિયા ખાતે થતાં પાલિકાના ચીફ ઓફિસર સત્તાનો દુરુપયોગ કરી ઘરવખરીનો માલ સામાન પાલિકાના ટેમ્પામાં દેવગઢ બારિયા ખાતે લઈ જતા ચર્ચાનો વિષય બન્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં વાહનોના થતા સ્વ ઉપયોગ પર સમયાંતરે સૂચનો આપતી હોય છે, પરંતુ આણંદ પંથકમાં પાલિકા હોય કે પંચાયતમાં અગાઉ ખંભાત પાલિકા તથા જિલ્લા પંચાયતના શાસકો દ્વારા પક્ષના કાર્યક્રમમાં સરકારી વાહનના ઉપયોગ કરવામાં આવતા વિવાદ વકરવા પામ્યો હતો। તેમ છતાં શાસકો બાદ હવે અધિકારીઓ પણ સરકારી વાહનોના સ્વ ઉપયોગ કરતા હોય તેમ સરકારી નિયમ પ્રમાણે પાલિકાના વાહનનો ઉપયોગ પાલિકાની હદમાં અધિકારી પાલિકાના કામ માટે કરી શકે છે। કોઈ અંગત કામ માટે પાલિકાના વાહનનો ઉપયોગ લઈ શકતા નથી। ચીફ ઓફિસર સરકારી નિયમથી વાકેફ હોવા છતાં પણ વિદ્યાનગરથી 110 કિલોમીટર જેટલા દૂર બદલીના સ્થળ એવા દેવગઢ બારિયા ખાતે પાલિકાના વાહનમાં માલસામાન લઈ જતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। વિદ્યાનગર ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામાની તાજેતરમાં દેવગઢ બારિયા ખાતે બદલી થઈ હતી। તેમની જગ્યાએ સોજિત્રાના ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા હતા। ચીફ ઓફિસરે પોતાના ઘરના માલસામાન દેવગઢ બારિયા ખાતે લઈ જવા માટે વિદ્યાનગર પાલિકાના ટેમ્પાનો ઉપયોગ કર્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો। શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। પાલિકાના ચીફ ઓફિસર સરકારની નિયમોથી વાકેફ છે। પાલિકાના સાધનોનો ઉપયોગ માત્ર પાલિકાની કામગીરી માટે તેમજ પાલિકાના હદ વિસ્તારમાં કરી શકાય છે તેવું જાણતા હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી પાલિકાના વાહનમાં માલ સામાન દેવગઢ બારિયા ખાતે લઈ જવામાં આવતા નગરજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। દર્શક મિત્રો, આપણને જણાવી દઈએ કે દ્રશ્યોમાં બતાવી રહેલો વિડીયો વાયરલ વિડીયોના દ્રશ્યો છે। હલચલ ટીવી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી।